નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય. બુલેટિનની શરૂઆત કરીશું બોલિવૂડના હીમેનની અંતિમ વિદાયથી. તો મુંબઈમાં અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થયું છે. વિલે પાર્લે સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરાયા. હેમા માલિની, ઈશા દેઓલ સહિતના પરિવારજનો હાજર રહ્યા હતા. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચને પણ શ્રદ્ધાંજલિ આપી. અભિનેતા આમિર ખાન, ગદર ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્મા, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન તમામ લોકો ઉપસ્થિત રહ્યા. થોડા દિવસ પહેલાં જ હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા ધર્મેન્દ્રને. વડાપ્રધાન મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું. તેઓ કહ્યું કે એક યુગનો અંત. ધર્મેન્દ્રના નિધનથી શોકમાં ડૂબી બોલિવૂડ. નિધન પર કરણ જોહરે ટ્વીટ કર્યું, ધર્મેન્દ્રનું નિધન એક યુગનો અંત છે તેવું કહ્યું. અભિનેત્રી શર્મિલા ટાગોરનું નિવેદન, ધર્મજી હંમેશા યાદોમાં રહેશે. તેઓએ કહ્યું કે ધર્મેન્દ્ર મહાન અભિનેતા હતા. અજય દેવગણે કહ્યું, ધર્મેન્દ્રના નિધનથી હું વ્યથિત છું. ધર્મેન્દ્રજીને દિલથી શ્રદ્ધાંજલિ. રાજ બબ્બરે કહ્યું કે ધર્મેન્દ્ર વિનમ્ર વ્યક્તિત્વ ધરાવતા હતા. એટલે ધર્મેન્દ્રના નિધનથી બોલિવૂડ સહિત તેમના લાખો કરોડો ફેન્સ શોકમગ્ન જોવા મળી રહ્યા છે. 6 દાયકાથી પણ વધુની તેઓની કારકિર્દી રહી. કારણ કે 1960માં પ્રથમ ફિલ્મ ત્યારથી લઈને 2025, કારણ કે સતત તેઓ ફિલ્મોમાં આ ઉંમરે પણ એક્ટિવ હતા. તેઓ ખૂબ જ જમીન સાથે જોડાયેલા અભિનેતા રહ્યા. કારકિર્દી શિખર પર હતી છતાં પણ તેઓના પૈતૃક ગામની મુલાકાત, ત્યાં ખેતી કરવી, લોકો સાથે કનેક્ટેડ રહેવું, તે બંને બાબતોનું મિશ્રણ તેઓમાં હતું કે એક તરફ માયાનગરીમાં સ્ટારડમ અને બીજી તરફ પોતાના લોકો સાથે જમીની સ્તરે જોડાયેલા રહેવું. એ આજના અભિનેતાઓએ પણ શીખવા જેવી બાબત છે. તેઓનું 65 વર્ષની કારકિર્દીમાં ક્યારેય પણ વિવાદ કોઈ પણ પ્રકારે નાનો મોટો પણ ન સર્જાયો. કામમાં તેઓ હંમેશાથી પંક્ચ્યુઅલ રહેતા. તેઓ કામમાં 100%થી પણ વધુ આપતા અને હંમેશા તમામ ડિરેક્ટર એ વાતને કહેતા કે ધર્મેન્દ્ર સાથે કામ કરવું એ ખૂબ જ મોટી તક, કારણ કે તેઓ એટલા ઉમદા કલાકાર હતા અને એટલા વર્કહોલિક હતા કે શીખવા ઘણું મળતું. જો કે પીએમ મોદીએ પણ આજના દિવસે આ સમાચાર સાંભળ્યા બાદ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો અને તેઓએ કહ્યું કે એક યુગનો અંત આવ્યો છે. એટલે નેતાઓથી લઈને અભિનેતાઓ તમામ પોતે શોકની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ધર્મેન્દ્રના નિધન પર કરણ જોહરે ટ્વીટ કર્યું. તમામ બોલિવૂડના લોકોએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કરણ જોહર, શર્મિલા ટાગોરથી લઈને તમામ લોકોએ, અજય દેવગણ, તમામ લોકોએ પોતે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. એક એવું વ્યક્તિત્વ કે જે અમર રહી જશે. એટલા માટે કારણ કે ફિલ્મોમાં હીરો અને રિયલ લાઈફમાં પણ તેમનું વ્યક્તિત્વ એવું કે હંમેશા લોકોની સાથે રહીને કામ કરે, લોકોને માન સન્માન આપવું અને તમામ લોકો સાથે હસી મજાક સાથે હળવા વાતાવરણમાં કામ કરવું. એટલે આ પ્રકારનું વ્યક્તિત્વ એ પહેલાંની પેઢીમાં જ હોઈ શકે. અત્યારના હીરો હિરોઈન્સે શીખવા જેવી બાબત છે કે કઈ રીતે સ્ટારડમને અને એ સાથે પોતાના વ્યક્તિગત સંબંધોને મેન્ટેન રાખવા. જેમ મેં અગાઉ કહ્યું તે મુજબ કે ધર્મેન્દ્ર સ્ટારડમની પીક પર પણ હતા, પરંતુ તેઓના પૈતૃક ગામમાં જ્યાંથી તેઓ આવે છે ત્યાં બધાની સાથે કનેક્ટેડ હતા. એટલે એવું ક્યારેય નહોતું કે માયાનગરીમાં સફળતા મળી ગઈ તો પોતાના લોકોને તેઓ ભૂલી ગયા. અને આ ખૂબ રેર ક્વોલિટી છે. અને જે ટીવી સ્ક્રીન પર પણ આપ એક તરફ જોઈ રહ્યા છો તે જે ફાર્મિંગ કરતા હતા, જે ખેતીવાડી કરતા હતા, ત્યાંના જ આ દ્રશ્યો છે. તેઓ અવારનવાર વિડીયો હમણાં છેલ્લા ઘણા સમયથી બનાવતા હતા. તેઓના નિધનના સમાચાર સાંભળીને તેમના નિવાસસ્થાને પણ અનેક બોલિવૂડ હસ્તીઓ ઉપસ્થિત રહી. તેમાં નોંધનીય નામમાં અમિતાભ બચ્ચન છે. એ સિવાય આમિર ખાન, સલમાન ખાન, અનિલ શર્મા, ગદરના ડિરેક્ટર, તમામ લોકો પહોંચ્યા હતા.